આજે આપણે ત્રીજો મંગળવાર એટલે અન્નપ્રાશન દિવસની ઉજવણી કરવાની હોય। અન્નપ્રાશન દિવસ એટલે શું કે બાળક 6 મહિનાનું થાય અને એના પછી 7મા મહિના બેસે એટલે એને જે પ્રવાહી ખોરાક ઉપરી ખોરાક હોય ને એની શરૂઆત કરવાની। એ શરૂઆત કરવાના દિવસને અન્નપ્રાશન દિવસ કહેવાય। બાળક 6 મહિનાનું થાય ત્યાં સુધી એના માતાનું દાવણ એટલું જ આપવાનું હોય, પાણીનું ટીપું પણ આપવાનું હોય નહીં। પણ 6 મહિના થઈ જાય પછી એના માતાનું દાવણ એટલું પૂરતું હોતું નથી, એના વધારાના ખોરાકની જરૂર પડે। એટલે એના માટે એને પ્રવાહી ખોરાક આપવાનો। પ્રવાહી ખોરાક એટલે ભાતનું અસામણ, મગ કે ચણા બાફીએ એનું દાળનું પાણી, પછી તમે શાકભાજી બાફો એટલે મસાલો નાખ્યા પહેલાં જે બાફેલું પાણી હોય એ ખીચડી અને દૂધ ભેગું કરીને કંઈ ગળી વળી ગાળી અને પીવડાવવાનું, એ બધું ઉપરી આહાર કહેવાય। પછી બિસ્કિટ ને દૂધ ઓગાળીને પીવડાવવાનું। એ જે તમે પ્રવાહી ખોરાક આપો ને એનાથી બાળકને સંતોષ થાય છે, એકલા દાવણથી સંતોષ મળતો નથી। એટલે આ બે બાળકો 7 મહિનાના થયા એટલે એમને હવે તમારે પ્રવાહી ખોરાક એટલે કે ઉપરી ખોરાક આપવાનો। એટલે આજથી જ એની આપણે શરૂઆત કરીએ।